હેલો વિદ્યાર્થી મિત્રો, ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે વર્ગીકૃત શ્રેણીમાં જેટલી પણ વર્ગીકૃત કક્ષા હતી એનો આપણે અભ્યાસ કરી લીધો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અમુક ઉદાહરણ લઈને બરાબર દરેક વર્ગીકૃત કક્ષામાં એ કક્ષાનું નામ અને એ સજીવનું વર્ગીકૃત શ્રેણીમાં વર્ગીકરણ કઈ રીતના થાય તે આપણે જોવાનું છે ઉદાહરણ સાથે. આ ઉદાહરણ રિયાઈ સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો વૈજ્ઞાનિક નામ આપીને અને એ ઉદાહરણમાં આવતા સજીવોનું કઈ કઈ વર્ગીકૃત કક્ષામાં વર્ગીકરણ થયેલું છે તે આજે આપણે ઉદાહરણ લઈને ડિટેલમાં જોવાનું થશે. આ ઉદાહરણ રહ્યા એના નામ રહ્યા એ વિદ્યાર્થી મિત્રો વૈજ્ઞાનિક નામ હશે અને વૈજ્ઞાનિક નામ અને ત્યારબાદ એનું કયા કુળમાં, કયા ગોત્રમાં, કયા વર્ગમાં એનું વર્ગીકરણ થયેલું છે એ આપણે ઉદાહરણ સાથે જોવાનું થશે. બરાબર. અને વિદ્યાર્થી મિત્રો, આ જે નામ અને એનું વર્ગીકરણ રહ્યું એ અલગ અલગ કક્ષાઓમાં જે સજીવનું વર્ગીકરણ થયેલું છે એ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી, નીટ માટે, એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બરાબર. અહીંયા આપણે અમુક નામ અને તેનું વર્ગીકૃત કઈ કઈ વર્ગીકૃત કક્ષામાં એનું વર્ગીકરણ થયેલું છે તે આપણે ડિટેલમાં જોવાનું થશે. અને આ નામ રહ્યા અને એની વર્ગીકૃત કક્ષા રહી વિદ્યાર્થી મિત્રો 3 વખત લખીને યાદ કરજો, કેમ કે એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે. એમાંય ખાસ કરીને નીટ માટે ઘણું બધું આઈએમપી છે. બરાબર. તો આપણે હવે આજના લેક્ચરમાં અલગ અલગ સજીવના ઉદાહરણ સાથે એનું વર્ગીકરણ રહ્યું આપણે જોતા જાય. અહીંયા આપણે ટેબલ સ્વરૂપે જ એનું વર્ગીકરણ જોશું. બરાબર. ટેબલની ઉપરની તરફ આપણે જોવા જશું તો વર્ગીકૃત કક્ષાઓ આપેલી હશે અને એ કઈ કઈ વર્ગીકૃત કક્ષામાં સજીવનો સમાવેશ થાય એ આપણે જોવાનું થશે. તો ચાલો પહેલાં જ આપણે મનુષ્યથી ચાલુ કરી. મનુષ્યનું સામાન્ય નામ શું તો કે મનુષ્ય, અને એનું જીવશાસ્ત્રીય એટલે કે વૈજ્ઞાનિક નામ શું થશે તો કે હોમો સેપિયન્સ, જે મનુષ્યનું વૈજ્ઞાનિક નામ છે. એની પ્રજાતિ કઈ આવે મનુષ્યની તો કે હોમો. બરાબર. અને એનું કુળ કયું આવશે તો હોમો. પ્રજાતિમાંથી એનું આગળ જતાં આપણે કુળ આવશે હોમોનિડી. હોમોનિડી કુળમાં મનુષ્ય આવે. પછી મનુષ્ય કયા ગોત્રમાં આવે તો કે પ્રાઇમેટા ગોત્રમાં આવશે. મનુષ્ય કયા વર્ગમાં આવે તો કે સસ્તન વર્ગમાં આવે. અને મનુષ્ય કયા સમુદાયમાં આવે તો કે મેરુદંડી સમુદાયમાં આવશે. અને મનુષ્ય કઈ સૃષ્ટિમાં આવે, સૃષ્ટિનું અહીંયા દેખાયું નથી પણ આપણને એટલી ખબર છે વિદ્યાર્થી મિત્રો કે મનુષ્ય એક પ્રાણી જ છે, એટલે મનુષ્ય કઈ સૃષ્ટિમાં આવશે, પ્રાણી સૃષ્ટિમાં આવશે. બરાબર. આ હતું મનુષ્યનું આપણે વર્ગીકરણની કક્ષાઓ. બરાબર. ત્યારબાદ આપણે બીજું ઉદાહરણ લઈ ઘર માખી. ઘરે જે આપણને માખી જોવા મળે છે એનું વર્ગીકરણ, એની વર્ગીકૃત કક્ષા. એનું સાયન્ટિફિક નામ મસ્કા ડોમેસ્ટિકા. સાયન્ટિફિક નામ શું એનું? મસ્કા ડોમેસ્ટિકા. વિદ્યાર્થી મિત્રો, આ સાયન્ટિફિક નામ યાદ રાખજો. એમાં પહેલાં જે નામ આવશે એ પ્રજાતિનું આવશે, બીજું નામ આવશે એ ડોમેસ્ટિકા, જે નામ કઈ જાતિનું આવશે. અને એને કઈ રીતના લખાય એ આપણે અગાઉ ભણી લીધું. એ સાયન્ટિફિક નામ કેવી રીતના લખવાનું. બરાબર. કયા કયા એના શબ્દો આવે તો કે પહેલાં પ્રજાતિ આવે પછી જાતિ આવે. મસ્કા ડોમેસ્ટિકા વૈજ્ઞાનિક નામ એ ઘર માખીનું. આપણે મધમાખીની વાત નથી કરતા વિદ્યાર્થી મિત્રો, ઘર માખીની વાત કરી. ઘરે જે માખી જોવા મળે એનું નામ મસ્કા ડોમેસ્ટિકા. પછીની પ્રજાતિ કઈ આવશે? મસ્કા. એનું કુળ કયું આવશે? મસ્કીડી. ગોત્ર કયું આવશે? ડિપ્ટેરા. ગોત્ર એનું ડિપ્ટેરા. વર્ગ કયો આવશે તો કે કીટક એનો વર્ગ આવશે, કેમ કે કીટક સમુદાયનું, કીટક વર્ગનું પ્રાણી છે માખી રહી. પછી સમુદાય કયો આવશે તો કે સંધિપાદ. સંધિપાદ એટલે કે સાંધાવાળા ઉપાંગો ધરાવે. માખી રહી સાંધાવાળા ઉપાંગો ધરાવે છે એટલે એને સંધિપાદ સમુદાયમાં રાખવામાં આવેલ છે. સૃષ્ટિ કયું આવશે તો કે પ્રાણી. માખી આખરે જોવા જાય તો એક પ્રાણી જ છે. બરાબર. તો એને આપણે પ્રાણી સમુદાયમાં વર્ગીકૃત કરેલ છે. આ હતું આપણે ઘર માખીનું વર્ગીકરણ. ત્યારબાદ આંબો. આંબાનું નામ આપણે અગાઉના લેક્ચરમાં ઉદાહરણ સાથે જ વૈજ્ઞાનિક નામ ભણી લીધું હતું કે વૈજ્ઞાનિક નામ કેવી રીતના લખાય, ત્યારે આપણે એનું ઉદાહરણ લીધું હતું. આંબાનું વૈજ્ઞાનિક નામ મંજીફેરા ઇન્ડિકા. પ્રજાતિ આવશે મંજીફેરા. કુળ આવશે એનાકાર્ડિયેસી.
કુળ કયું આવશે? એનાકાર્ડિયેસી. ગોત્ર આવશે સેપિન્ડલ્સ. વર્ગ આવશે દ્વિદળી. વર્ગ કયો આવશે? દ્વિદળી. સમુદાય આવશે આવૃત બીજધારી. અને સૃષ્ટિ આવશે વનસ્પતિ સૃષ્ટિ. બરાબર. આ હતું આપણે આંબાનું વર્ગીકરણ, એની વર્ગીકૃત કક્ષા. ત્યારબાદ ઘઉંની આપણે વાત કરી. ઘઉં જે આપણે વાવી, ઘઉં એનું સામાન્ય નામ છે. હવે એનું વૈજ્ઞાનિક નામ જોઈ. ટ્રિટિકમ એસ્ટિવમ. ઘઉંનું સાયન્ટિફિક નામ ટ્રિટિકમ એસ્ટિવમ. પ્રજાતિ ટ્રિટિકમ. કુળ આવશે પોએસી. ગોત્ર આવશે પોએલ્સ. વર્ગ આવશે એકદળી. અને સમુદાય આવશે આવૃત બીજધારી. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ઘઉંનું વર્ગીકરણ. અને સૃષ્ટિ એમાં ઘઉંમાં આવશે વનસ્પતિ સૃષ્ટિ. કેમ કે ઘઉં અને આંબો બે કેમાં આવે? વનસ્પતિ સૃષ્ટિમાં. ઘર માખી અને મનુષ્ય કેમાં આવે? પ્રાણી સૃષ્ટિમાં આવશે. બરાબર. તો આ આપણે 4 સજીવોના વર્ગીકૃત કક્ષા એનું વર્ગીકરણ જોયું. હજી આપણે ડિટેલમાં બીજા સજીવો લઈને જોઈ. અહીંયા આપણે પહેલું સામાન્ય નામ છે દેડકો. દેડકાનું આપણે અગાઉ પણ વાત થઈ ગઈ હતી, નામ ખાલી જોયું હતું, વર્ગીકરણ આપણે જોયું નહોતું. એનું વૈજ્ઞાનિક નામ થશે વિદ્યાર્થી મિત્રો રાના ટાઇગ્રીના. વૈજ્ઞાનિક નામ રાના ટાઇગ્રીના. પ્રજાતિ થશે એની રાના. કુળ થશે એનું રાનીડી. શ્રેણી અથવા ગોત્ર કઈ આપણે એને ગોત્ર તરીકે, ગોત્રને આપણે શ્રેણી તરીકે પણ ઓળખવામાં આવે. શ્રેણી થશે એની એન્યુરા. વર્ગ થશે ઉભયજીવી. અને સમુદાય થશે પૃષ્ઠવંશી. અને સૃષ્ટિ થશે આપણે પ્રાણી સૃષ્ટિ. બરાબર. દેડકો પ્રાણી સૃષ્ટિમાં આવે. આ હતું આપણે દેડકાની વર્ગીકૃત કક્ષામાં એનું વર્ગીકરણ. બરાબર. દેડકાનું ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. રાના ટાઇગ્રીના એની વૈજ્ઞાનિક નામ. પ્રજાતિ રાના. કુળ રાનીડી. ગોત્ર એનિયોરા. વર્ગ ઉભયજીવી. અને સમુદાય પૃષ્ઠવંશી. અને છેલ્લે સૃષ્ટિ આવશે પ્રાણી સૃષ્ટિ. બરાબર. હવે વંદો, એના પછીનું પ્રાણી વંદો, જે આપણે એનું સામાન્ય નામ છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે દેડકા અને વંદાનું અને અળસિયાનું આ જે પણ સજીવો રહ્યા, બરાબર, દેડકો, અળસિયું, વંદો, સૂર્યમુખી, મકાઈ, આ બધાના ડિટેલમાં આપણે આગળના ચેપ્ટરમાં ભણશું. એમાં પણ સાયન્ટિફિક નામ આવશે. બરાબર. અને એમસીક્યુ માટે આઈએમપી છે. વંદાનું સાયન્ટિફિક નામ પેરીપ્લેનેટા અમેરિકાના. વંદાનું સાયન્ટિફિક નામ પેરીપ્લેનેટા અમેરિકાના. પ્રજાતિ આવશે પેરીપ્લેનેટા. કુળ આવશે બ્લાટિડી. ગોત્ર આવશે એનું આર્થ્રોપ્ટેરા. વર્ગ આવશે એનો કીટક. અને સમુદાય આવશે સંધિપાદ. આમ જોવા જઈએ તો વંદો એક કીટકમાં જ આવે, માખીની જેમ, ઘર માખી આપણે કીધી એમ. અને સમુદાય જે આપણે સંધિપાદ કહી, વંદો પણ સાંધાવાળા ઉપાંગો ધરાવે છે, એટલે એ સંધિપાદમાં આવશે. અને સૃષ્ટિ કહી તો એ કેમાં આવશે? પ્રાણી સૃષ્ટિમાં. કેમ કે વંદો એ પ્રાણી છે, વનસ્પતિ નથી. ત્યારબાદ આપણે અળસિયાની વાત કરી. અળસિયું એનું સાયન્ટિફિક નામ નથી, એનું સામાન્ય નામ છે. સાયન્ટિફિક નામ શું થાય એનું? તો કે ફેરીથેમા પ્રોસ્તુમા. ફેરીથેમા પ્રોસ્તુમા. અથવા અમુક જગ્યાએ એમ પણ લખેલું હોય ફેરીટેમા પ્રોસ્થુમા. થની જગ્યાએ ટી પણ લખેલો હશે. એટલે ફેરીથેમા પ્રોસ્થુમા એનું સાયન્ટિફિક નામ છે. પ્રજાતિ આવશે ફેરીથેમા. અને કુળ આવશે મેગાસ્કોલેસીડી. મેગાસ્કોલેસીડી એનું કુળ થશે. અને ગોત્ર આવશે એપિસ્થોપોરા. ગોત્ર એનું એપિસ્થોપોરા અથવા ઓપિસ્થોપોરા તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી વર્ગ આવશે આલ્પોલોમી. અને સમુદાય આવશે વલયકૃમિ. અને સૃષ્ટિ આવશે આપણે પ્રાણી સૃષ્ટિ. બરાબર. તો આ હતું વિદ્યાર્થી મિત્રો અળસિયાનું વર્ગીકરણ. ફરીથી આપણે વૈજ્ઞાનિક નામ ફેરીથેમા પ્રોસ્થુમા. પ્રજાતિ ફેરીથેમા. કુળ મેગાસ્કોલેસીડી. ગોત્ર ઓપિસ્થોપોરા. વર્ગ અલ્પલોમી. અને સમુદાય વલયકૃમિ. એના પછી આપણે વાત કરી વનસ્પતિ સમુદાયની. આપણે વનસ્પતિ સૃષ્ટિની સૂર્યમુખી.
સૂર્યમુખી એનું સામાન્ય નામ છે. વૈજ્ઞાનિક નામ આપણે કહીએ હેલિયન્થસ એનસ, હેલિયન્થસ અનેસ. પ્રજાતિ હેલિયન્થસ, કુળ એસ્ટેરેસી, ગોત્ર ઇન્ફીરી, વર્ગ આવશે એનો દ્વિદળી, અને સમુદાય આવશે એનું વાહક પેશીધારી, અને સૃષ્ટિ આવશે વનસ્પતિ સૃષ્ટિ. સૂર્યમુખી જે આપણે વનસ્પતિ કહી આ એની વર્ગીકૃત કક્ષા હતી. વૈજ્ઞાનિક નામ હેલિયન્થસ અનેસ, પ્રજાતિ હેલિયન્થસ, કુળ એસ્ટેરેસી, ગોત્ર ઇન્ફીરી, વર્ગ દ્વિદળી, અને સમુદાય અથવા આપણે વિભાગ કયો બરાબર તો એનો આવશે વિભાગ વાહક પેશીધારી, અને સૃષ્ટિ આવશે પ્રાણી વનસ્પતિ સૃષ્ટિ. સૂર્યમુખી વિદ્યાર્થી મિત્રો, સૂર્યમુખી વનસ્પતિ એટલે એમાં સમુદાય નહીં આવે, એમાં આવશે વિભાગ. તો એનો વિભાગ કયો લાગુ પડશે? વાહક પેશીધારી વિભાગ એનો લાગુ પડશે બરાબર. અને એની સૃષ્ટિ તો કે વનસ્પતિ સૃષ્ટિ લાગુ પડશે. ત્યારબાદ છેલ્લું આપણે મકાઈ. મકાઈ સામાન્ય નામ છે, વનસ્પતિ જ છે. આપણે મકાઈ બધાએ જોયેલી હશે. એનું સાયન્ટિફિક નામ થશે જીઆમેઇઝ, સાયન્ટિફિક નામ જીઆમેઇઝ. એની પ્રજાતિ જીયા, કુળ થશે એનું પોએસી, ગોત્ર થશે ગ્લુમી ફ્લોરી, ગોત્ર ગ્લુમી ફ્લોરી, વર્ગ એકદળી, અને વિભાગ થશે વાહક પેશીધારી. અને મકાઈ વનસ્પતિ હોવાથી કઈ સૃષ્ટિમાં આવશે? વનસ્પતિ સૃષ્ટિમાં બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આટલા આપણે સાયન્ટિફિક નામ અને એની વર્ગીકૃત કક્ષા સજીવોની યાદ રાખવાની છે. એકસાથે યાદ ન રાખતા વિદ્યાર્થી મિત્રો, એકસાથે યાદ રાખવી થોડીક વધારે તકલીફ પડશે તમને. એટલે રોજ 1 કે 2 નામ અને એની વર્ગીકૃત કક્ષા રહી યાદ રાખજો. અને 5 કે 7 વખત લખીને યાદ કરશો તો ઝડપથી યાદ રહી જશે બરાબર. એક સાથે યાદ કરવા જશો તો કન્ફ્યુઝન થઈ જશે. એટલે વિદ્યાર્થી મિત્રો, રોજ 1 કે 2 સજીવની વર્ગીકૃત કક્ષા યાદ કરજો. અહીંયા મેં તમને જોવા જાય તો ટોટલ 9 સજીવો લઈને બરાબર, ટોટલ 9 સજીવો અને એની વર્ગીકૃત કક્ષા આપેલી છે. તમારી બુકમાં આપણે પહેલું ટેબલ જે ભણ્યા, તમારી બુકમાં પહેલું ટેબલ આપણે ભણ્યા એ ટેબલ જ તમારી બુકમાં આપેલું છે. 4 જ સજીવો તમારી બુકમાં આપેલા છે એનસીઆરટીની બુકમાં બરાબર. પણ મેં વધારે ડિટેલમાં તમને નીટની તૈયારી માટે બીજા 5 સજીવોના વધારે ઉદાહરણ આપેલા છે. આ ટેબલ રહ્યું 5 સજીવોનું વધારે ઉદાહરણ છે બરાબર. આ ટેબલ જૂની બુકનું છે પણ નીટ માટે આપણે તૈયારી કરવાની છે બરાબર. આ 5 સજીવ અને આગળના 4 સજીવ, 9 સજીવની વર્ગીકૃત કક્ષા, એના કુળ, ગોત્ર, વર્ગ, પ્રજાતિ, વૈજ્ઞાનિક નામ આ બધું યાદ રાખવાનું છે. એકસાથે યાદ ન રાખતા બરાબર. રોજ 1 કે 2 નામ લખીને યાદ કરજો તો યાદ રાખવું બહુ સહેલું થઈ જશે બરાબર. એટલે આ હતું વિદ્યાર્થી મિત્રો આજના આપણા લેક્ચરમાં જે સજીવો રહ્યા એના ઉદાહરણ સાથે આપણે એનું વૈજ્ઞાનિક નામ અને એની વર્ગીકૃત કક્ષા. બધા સજીવોની વર્ગીકૃત કક્ષા અલગ અલગ હોય બરાબર. એના વૈજ્ઞાનિક નામ પણ અલગ અલગ હોય. અહીંયા તો આપણે ખાલી સરળતા ખાતર 9 સજીવના ઉદાહરણ લઈને આપણે જોયું છે. ઘણા બધા સજીવો પૃથ્વી ઉપર વસવાટ કરે છે, ઘણા બધા ઓળખાયેલા છે. એ બધાનું સાયન્ટિફિક નામ છે, એ બધાનું કુળ, ગોત્ર, સમુદાય, વર્ગ, પ્રજાતિ આ બધી વર્ગીકૃત કક્ષા બધા સજીવોની અલગ અલગ છે બરાબર. એ બધાનું આપણે જોવાનું નથી. અત્યારે સરળતા ખાતર આપણે આપણી બુકમાં જેટલું આપેલું હોય 9 ઉદાહરણો બરાબર એ યાદ રાખવાના છે. એનો કુળ, ગોત્ર, પ્રજાતિ, વર્ગ, સમુદાય, સૃષ્ટિ યાદ રાખવાના છે. જે એક્ઝામ માટે, ગુજરાત બોર્ડ માટે અને નીટ માટે આઈએમપી છે બરાબર. રોજ 1 કે 2 લખીને યાદ કરજો બરાબર. અને એની બધી કક્ષાઓ યાદ રાખજો કે કયા સજીવ કઈ કક્ષાઓમાં આવે, કયા કુળમાં આવે, કયા ગોત્રમાં આવે બરાબર. એક સાથે યાદ કરવા જશો તો બધું કન્ફ્યુઝન થશે અને ભૂલાઈ જશે બરાબર. એટલે રોજ 1 કે 2 યાદ કરજો. તો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વર્ગીકરણના સાધનો રહ્યા એ જોવાના થશે બરાબર. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજના આ લેક્ચરમાં સાયન્ટિફિક નામ અને એની વર્ગીકૃત કક્ષા આપણે જોઈ. નામ રહ્યા એ પહેલાં શાંતિથી જોજો, બોલજો વ્યવસ્થિત બરાબર.
સાયન્ટિફિક નામે એની વર્ગીકૃત કક્ષાઓ રહી એના નામ પહેલાં ધ્યાનથી જોજો, બરાબર. વ્યવસ્થિત જોઈને વ્યવસ્થિત બોલીને એના સરખા ઉચ્ચાર કરવાના છે અને ત્યારબાદ યાદ રાખવાની ટ્રાય કરજો. સીધું યાદ રાખવાની ટ્રાય ન કરતાં પહેલાં નામને જોજો, બરાબર, એનો શબ્દ શું છે અને એને ઉચ્ચાર કેવી રીતના બોલાય એ યાદ રાખજો, બરાબર. તો આજના આ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે સજીવોના સાયન્ટિફિક નામ અને એની વર્ગીકૃત કક્ષા જોઈ. એમાં કાંઈ પણ ડાઉટ હોય, કાંઈ પણ ક્વેરી હોય તો આપણી યુટ્યુબ ચેનલમાં મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો, બરાબર. હું તમને ચોક્કસપણે એનો જવાબ આપીશ. વિદ્યાર્થી મિત્રો આ નામ રીએ આપણે એક રીતે કહું તો તમને ગોખવાના જ છે, બરાબર, કે મેં વર્ગીકૃત કક્ષાઓ રહી બધી યાદ જ રાખવાની આપણે. એટલે વ્યવસ્થિત લખીને ભલે 7 વખત 8 વખત કે 10 વખત લખવું પડે પણ વ્યવસ્થિત એની બધી કક્ષાઓ સજીવની સાયન્ટિફિક નામ સાથે યાદ રાખજો, બરાબર. વધારે લોડ ન પડે એટલા માટે રોજ 1 કે 2 જ નામ અને એની વર્ગીકૃત કક્ષા યાદ કરજો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વર્ગીકરણ સાધનો જોઈ લેશું. થેન્ક યુ.